અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લામાં જાહેરમાં છરી વડે હુમલાની વધુ એક ઘટના સામે આવી છે। અલંગ પોલીસ મથક વિસ્તારમાં આવેલા મીઠીવીરડી ગામે એક શિક્ષક પર છરીથી હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। શિક્ષકે ગામના એક બુટલેગર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। મળતી માહિતી મુજબ મીઠીવીરડી ગામના રહેવાસી અને ખદરપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અશ્વિન બચુભાઈ દિહોરા દ્વારા અલંગ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ અનુસાર ગામના લાલજી મંગાભાઈ ડાબી તેમના ભાઈને દારૂ પીવા આપતા હોવાથી તેઓ સમજાવવા માટે ગયા હતા। તે દરમિયાન આરોપી ઉશ્કેરાઈ ગયો અને શિક્ષક પર છરી વડે હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। હુમલામાં શિક્ષકની છાતીના ડાબા ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે ઈજાગ્રસ્તને 7% લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે છરીનો ઘા હૃદયની નજીકના ભાગે મારવામાં આવ્યો હોવાથી થોડો વધુ ઊંડો વાગ્યો હોત તો પરિણામ વધુ ગંભીર બની શક્યું હતું। ઘટનાને લઈને અલંગ પોલીસે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે। જો કે આ બનાવ બાદ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે।